ખેડૂત મિત્રો, આની આગલા ઓડિયોમાં આપણે ટૂંકા શબ્દોની પારિભાષિક વ્યાખ્યા જેવું સમજી ગયા. એક્ઝેક્ટ આપણે વ્યાખ્યાની જરૂર નથી. અહીંયા આપણે શબ્દ વાપરીએ કે ઝવેરચંદ મેઘાણીએ કીધું હતું કે કોશિયો સમજી શકે ને એવી તમારી ભાષા હોવી જોઈએ. કોશિયો એટલે કોષ ખેંચનાર ખેડૂત, કોષ ચલાવનાર ખેડૂત, આવી તળપદી ભાષાની અંદર હોવી જોઈએ. તો એ ભાષા જે છે સરળતાથી સમજાય છે. એટલે પરફેક્ટ વ્યાખ્યાની જરૂર નથી, શબ્દનો અર્થ સમજાઈ જાય એવી વ્યાખ્યા દરેક શબ્દની હું તમને આપું એટલે ખેડૂતોને એ શબ્દની ખબર પડે. ક્યાંક ખેડૂતો છે ને એ અગત્યના ડોક્યુમેન્ટ્સ કઢાવવાના હોય. બાકી ડીએલઆર કચેરીમાંથી કેટલા ડોક્યુમેન્ટ મળે? તો એક ટીપણ મળે, એક સ્કેચ મળે, સીમખરડો મળે, ગામ નમૂનો મળે, ફેસલ પત્રક મળે. આ બધાની અંદર કેટલાક પારિભાષિક શબ્દો આવે, આ આપણને સમજાતા ન હોય. માપણી શીટ મળે, આકાર શીટ મળે, કમી જાસ્તી પત્રક મળે. તો આ દરેક વસ્તુના શું અર્થ છે એને આપણે અત્યારે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ તો શરૂઆત કરીએ ટીપણ. એ બધાને આ શબ્દ આવડે છે એટલે આપણે ત્યાંથી કરીએ, અંદર મજા આવે. ટીપણ, ટીપણ એટલે જમીનનો નકશો, સ્કેચ. માત્ર આટલું નથી, પાછળ ટીપણ બતાવેલું હોય એ અલગ. મેં ટીપણનો ઓડિયો બનાવેલો છે, એમાં બતાવેલું છે. આગળ જે છે ટીપણ વખતે કોણ ગણતરીઓ હતો, કોણ જમીન ધારક હતો, અને સર્વે નંબર શું હતો, જમીનનો પ્રકાર કેવો છે, માન્ય હકો, કુવા, રસ્તા વગેરે હોય તેવું બધું ઉલ્લેખ કરેલો હોય. આનું નામ ટીપણ. ટીપણ તમારા જમીનનો એક પ્રકારનો નકશો છે, એક્સરે છે તમારો. હવે આવે છે સ્કેચ. સ્કેચ એટલે શું? આખા સીમના જેટલા સર્વે નંબર હોય એ એક આખા નકશામાં હોય. એ ગામનો સીમતળનો નકશો થયો, એમાંથી તમારો ભાગ એક અલગ તારવી દીધો હોય. જરૂર નથી કેટલા સર્વે નંબર હોય, નાના મોટા પ્રમાણે 8, 10, 15, 20, 25 હોય કે એ A4 સાઇઝ ની અંદર હોય. અને પેલો જે છે એ બહુ મોટા પાનામાં લીગલ કરતા મોટો હોય. લીગલ શું બહુ મોટી સાઇઝ આવે, 2x3 કે એ રીતની હોય. તો આ જે છે એ એનો પાર્ટ પ્લાન જેવું. પણ પાર્ટ પ્લાન શબ્દ પાછી વ્યાખ્યા કરી નાખીએ. રૂડામાંથી મળતા પ્લાન્ટ આ જ વસ્તુના એને પાર્ટ પ્લાન કહેવાય. આપણે જોનિંગ હોય એટલે જોનિંગ સર્ટિફિકેટની પાછળ જુદી વાત કરશું આપણે. અત્યારે સ્કેચની વાત કરીએ. સ્કેચ તમને ડીએલઆર માંથી મળે, સ્કેચ કહેવાય. આવી જ બીજી નકલ તમને રૂડામાં, સુડામાં, મૂડામાં, જોડામાં ક્યાંય પણ નગર નિગમ આયોજનની અંદર આવતા હો તો એમાંથી તમને મળે. આવી જ એક કોપી, એને પાર્ટ પ્લાન કહેવાય. પાર્ટ પ્લાન કઢાવવો જ જોઈએ. પાર્ટ પ્લાનની અંદર પેલામાં કલર નથી હોતા, આમાં કલર હોય. જોનિંગ આપેલું હોય, રૂડા હોય, સુડા હોય, મૂડા જોડા હોય, એટલે કલરની કોપી કાપી દીધી હોય કે ભાઈ ગ્રીન ઝોનની અંદર આવે છે, યલો ઝોન રેસિડેન્ટ ઝોનમાં છે, રેસિડેન્ટ કમ કોમર્શિયલ ઝોનમાં છે, હેવી પોલ્યુશન ઇન્ડસ્ટ્રીની અંદર છે, જાંબલી કલરનો ઝોન છે. તો આ બધા ઝોન જે બતાવેલા હોય એ પાર્ટ પ્લાનની અંદર હોય. એની સાથે જોનિંગ સર્ટિફિકેટ આવે. જોનિંગ સર્ટિફિકેટ લખેલું હોય કે તમારો સર્વે નંબર કયા ઝોનમાં આવેલો છે. આ બહુ અગત્યના ડોક્યુમેન્ટ છે. 300 રૂપિયા ભરવાથી આખા ગુજરાતમાં ગમે ત્યાં, તમારી ગુજરાતમાં ગમે ત્યાં એટલે જોડાનું હોય જોડામાંથી જ મળે, રૂડાનું હોય રૂડામાંથી મળે, મૂડાનું હોય મૂડામાંથી મળે. કેટલાક મૂડા હોય પાછા, એ મૂડાનું કઢાવવા જોડામાં જાય ન મળે. તો આ થયો પાર્ટ પ્લાન, સ્કેચ, સીમતળનો નકશો. હવે આવે છે ટિપ્પણી વાત થઈ ગઈ. હવે આવે છે માપણી રજીસ્ટરની નકલ. માપણી ન કરાવી તોય માપણી રજીસ્ટરની નકલ માંગી શકો. તમને એમ થાય રમણીભાઈ શું કહે છે? હા, ક્યારેક તો માપણી થઈ હોય ને અગાઉ, એ માપણી રજીસ્ટરની નકલ એટલે જૂના માપણી રજીસ્ટરની નકલ. આ બધા ક્યાંથી બન્યા ડોક્યુમેન્ટ? જૈનમાં ક્યાંથી? એ માપણી રજીસ્ટરની કોપીમાંથી. આ બધા હું પ્રેક્ટિકલ તમને બતાવીશ આવતા વખતે, પણ એક એકમાં સેપરેટ વિડીયો બનાવવો પડે. તો માપણી રજીસ્ટરની નકલ. પછી આવે છે કમી જાસ્તી પત્રક. બધાને હોય એવું જરૂર નથી. તમારી જમીન ઘટી ગઈ હોય અથવા વધી ગઈ હોય તો કમી જાસ્તી પત્રકની અંદર ખબર પડે. એવું જ એક ગુણાકાર પત્રક આવે. બધાને બધું હોય એવું જરૂર નથી, પણ આ એક હોય વધારાની વસ્તુ. તો ગુણાકાર પત્રકની અંદર હિસાબો બતાવેલા હોય, તમને પ્રેક્ટિકલ સાથે જુદા બતાવીશ આવતા ઓડિયોની અંદર. ક્યાંય વાત મારી ઓથેન્ટિક વગરની નહીં હોય કે મનગઢત શબ્દો નહીં હોય. હવે હિસ્સા ફોર્મ નંબર 4 અને માપણી શીટ તમે કરાવેલી હોય તો જ હોય, યાદ રાખજો બરાબર, ઓટોમેટિક ના આવી જાય. હિસ્સા ફોર્મ નંબર 4 જે છે એ તમારો હિસ્સો બતાવે છે. એમાં અલગ અલગ હિસ્સાના પ્રકાર આવશે, જુદી સમજાવીશ. અને એની માપણી શીટ મળે. એમાં MTR અને ઓનલાઈન નંબર નાખવા પડે, એ જુદી માહિતી આપી દઈશ. અત્યારે આટલી માહિતી આજ પૂરતી કાફી છે. આ બધા ડોક્યુમેન્ટ DLR માંથી મળતા ડોક્યુમેન્ટની મેં તમને વ્યાખ્યા, ઉપયોગિતા વગેરે સાથે સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.